જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। આજે 11મી એપ્રિલ 2026 સંત જેમા ગલગાનીના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત જેમા ગલગાનીનું જીવન આપણને શીખવે છે કે દુઃખ અને મુશ્કેલીઓ વચ્ચે પણ ઈશ્વર પર વિશ્વાસ રાખીને પવિત્ર જીવન જીવવું શક્ય છે। સંત જેમા ગલગાનીનો જન્મ 12 માર્ચ ઈસવીસન 1878ના રોજ ઇટાલીના લુકા નજીક આવેલા કેમિલિયાનો ગામમાં થયો હતો। ઈશ્વરના પ્રેમથી ભરેલા કુટુંબમાં તેમણે પવિત્ર જીવનના પાઠ શીખ્યા। બાળપણથી જ તેઓ પ્રાર્થનામાં સમય વિતાવતા હતા, ગરીબ બાળકોને ભણાવતા હતા અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા હતા। ક્રૂસ પરના ઈસુ ખ્રિસ્ત તેમના ધ્યાન અને મનનું કેન્દ્ર હતું। જ્યારે તેઓ લગભગ 20 વર્ષના હતા ત્યારે તેમને કરોડરજ્જુના હાડકાનો ક્ષય રોગ થયો અને ડોક્ટરોએ આશા છોડી દીધી। ત્યારે તેમણે દુઃખોના માતા મરિયમના સંત ગેબ્રિયલને નોવેનાની પ્રાર્થના કરી અને માર્ચ મહિનાના પ્રથમ શુક્રવારે તેઓ અદ્ભુત રીતે સાજા થઈ ગયા। પછી તેમણે મઠમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ બીમારીના કારણે કોઈ મઠે તેમને સ્વીકાર્યા નહીં। તેમ છતાં તેઓ પ્રાર્થના અને ઈસુના પીડા અનુભવ પર ધ્યાનમાં જીવતા રહ્યા। 1899માં ખ્રિસ્તના ઘાવોના નિશાનો પ્રાપ્ત થયા, છતાં તેઓ ખૂબ નમ્ર રહી અને હંમેશા ઈશ્વરનો જ મહિમા ગાતા હતા। થોડા વર્ષો પછી તેઓ ફરીથી ફેફસાના ક્ષય રોગથી બીમાર પડ્યા અને 11 એપ્રિલ ઈસવીસન 1903ના રોજ માત્ર 25 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું। તેમના પવિત્ર જીવનને કારણે 1940માં પોપ પિયુસ 12માએ તેમને સંત તરીકે જાહેર કર્યા। પ્રિય ભાઈઓ અને બહેનો, સંત જેમાનું જીવન આપણને શીખવે છે કે જો આપણે દરેક પરિસ્થિતિમાં ઈશ્વર પર વિશ્વાસ રાખીએ તો આપણું જીવન પણ ઈશ્વરનો મહિમા ગાઈ શકે છે। આમીન।